વાલિયાના મોરણ ગામ પાસેથી ટ્રેક્ટરમાં ઘાસના 500 પૂડા ભરીને જતા પશુપાલકના ઘાસમાં આગ ભભૂકી ઉઠતા તેને સમય સૂચકતા વાપરી ટ્રેક્ટર દૂર લઈ જઈ ખાલી કરી નાખતા મોટી હોનારત ટળી હતી। વાલિયાના દાચીપુરાનો પશુપાલક ગોવિંદ વસાવા મોરણ ગામેથી ટ્રેક્ટરમાં સૂકા ઘાસના 500 જેટલા પૂડા ભરી મોરણથી પઠાર ગામમાં પસાર થતા હતા। તે સમયે ઘાસ ટ્રેલરમાં વધારે ઊંચું ભરેલ હોય ગ્રામ પંચાયત નજીક વીજ કંપનીની એલટી લાઇનના લબડતા તારને અડી જતા તેમાં ફોલ્ટ થતા તેના તણખા ટ્રેલરમાં પડતા ઘાસમાં આગ લાગી હતી। ગામની મધ્યમાં ટ્રેલર ભરેલ ઘાસમાં આગ ફેલાઈ જતા ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા વાપરી ઝડપથી ટ્રેક્ટર હંકારી અંકલેશ્વર વાલિયા હાઈવે ઉપર લાવી હાઇડ્રોલિક કરી ટ્રેલરમાંથી સળગતું ઘાસ રસ્તા ઉપર પાડી દીધું હતું, જેથી ટ્રેક્ટર, ટ્રેલર અને અન્ય લોકોના ઘર પણ આગથી બચી ગયા હતા અને ટૂંક સમયમાં રસ્તા ઉપર પડેલું સળગતું ઘાસ બળીને રાખ થઈ ગયું હતું। દાચીપરાના ઠાકોર વસાવાએ જણાવ્યું હતું કે જીબીવાળા કોઈ પણ કામગીરી કરતા નથી, આવા કામો નહીં કરતા અમારે ભોગવવાનો વારો આવે છે। આ મૂંગા પશુનો ચારો બળી જતા તેની નુકસાનીનું વળતર કોણ આપશે?